સૌ મિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે. શુભકામના હું બેલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગીશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 5/4/2025 ના રવિવાર, ચૈત્રવદ ત્રિતિથિ છે. આજનો દિવસ સંકટ ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે. આજે ચંદ્ર દર્શન થશે રાત્રે 10 વાગે. આજે રવિવાર છે, ચોથ છે, એટલે માટે અશુભ દિવસ ગણાય છે, પણ ધર્મ કાર્ય કરવા માટે, શુભ કાર્ય કરવા માટે, યજ્ઞ કરવા માટે યોગ્ય રહેશે. આજના દિવસે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય એની તિથિ ગણાય છે તિથિ બપોરે 12 વાગે પૂર્ણ થઈ જાય છે, એટલે બપોરે 12 વાગ્યા પછી ચોથ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે વિશાખા નક્ષત્ર. આજે આખો દિવસ રહેશે અને આવતીકાલે મળસ્કે 8 મિનિટે પૂર્ણ થાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વ્રજ યોગ. આજે બપોરે 2:44 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય સિદ્ધ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વિષ્ટિકરણ. બપોરે 12 વાગે પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બહુકરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે તુલા રાશિની અક્ષર આવે છે ર ને ત. તુલા રાશિનો સ્વામી શુક્ર છે. આ તુલા રાશિ આજે સાંજે 5:28 પૂર્ણ થઈ જાય છે. રાશિ બદલાય છે, ધ્યાન રાખજો. આજે સાંજે 5:28 સુધીમાં જેનો જન્મ થાય એ બધાની રાશિ તુલા ગણાશે, અને સાંજે 5:28 પછી જે બાળકનો જન્મ થાય એની કન્યા, એની વૃશ્ચિક રાશિ ગણાશે. વૃશ્ચિક રાશિ ન ને ય. વૃશ્ચિક રાશિ પર નામ પડવું હોય તો ન ને ય. વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ ગણાય છે. આજે સાંજે 5:28 થી વૃશ્ચિક રાશિ શરૂ થાય એ 8 તારીખે સવારે 5:54 પૂર્ણ થાય છે, એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે બધાની રાશિ વૃશ્ચિક ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરણમાં જેનો જન્મ છે ચોક્કસ પૂજા વિધિ કરી લો, જેથી કરીને તમારું જીવન સરળ બની જાય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે સવાર મોટી શુકન કરી લો, આખું વર્ષ તમારું સુંદરથી વ્યતીત થશે. આજના દિવસે જે લોકોની પુણ્યતિથિ હોય એ લોકો માટે પણ શ્રેષ્ઠ છે. એ લોકો આજે ભિક્ષુકોને ભોજન કરાવવું જોઈએ. આજે દરેક જણાએ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી રીમ સૂર્યાનમઃ 12 વખત. આજે જો કે મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ સદસ્ય કોઈને ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધો ચાલુ કરવા જઈ રહ્યા છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, કોઈનું ઓપરેશન, ડિલિવરી, સગાઈ, છઠ્ઠીની પૂજા વગેરે હોય, રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યા છો, કોઈ નવી ખરીદી કરવા જઈ રહ્યા છો, તમારા કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું. પરંતુ મિત્રો, આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો, સવારમાં ઉઠી આપણે શુકન કરીને નીકળો તો સારી સફળતા મળશે. આમે તમે આજે ઘરેથી નીકળો ને તો પિતાને વંદન કરી નીકળો. પિતાનો હોય તો પિતા સમાન વ્યક્તિને વંદન કરી નીકળો. પિતૃને વંદન કરી નીકળો. ઘરે દેવસ્થાનમાં પૂજા કરી લો. ભગવાનને કહેવાનું કે મારા કાર્ય મારી સાથે રહેજો. પછી સૂર્યનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને રીમ સૂર્યાનમઃ 12 વખત બોલી દો. આજે ભગવાન શંકરને પણ પાણી ચડાવવા જવાનું ભૂલશો નહીં. આજના દિવસે તમે ઘરેથી નીકળો છો ત્યારે આટલું કરીને નીકળો. તે સિવાય આજે ગાયને જવ, ગોળ અને પાણી મિક્સ કરીને ખવડાવી દો. ગ્રહદોષમાંથી, પિતૃઓમાંથી મુક્તિ મળશે. માન, સન્માન, યશ, કીર્તિ અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. આજે આખા પરિવાર સાથે બહાર ફરવા જવું જોઈએ. સારું ભાવતું ભોજન કરવું જોઈએ. મિત્રને પણ લઈ જઈ શકો છો. આજના દિવસે આટલું કાર્ય કરવાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે. બધા ફરવા તો જાય છે, પણ ત્યાં લડાઈ ઝઘડા કરે તો નહીં સારું. ઘણી વાર આપણે હોટલમાં જમવા ગયા હોય ને તો ત્યાં આગળ આજુબાજુ બધા ટેબલ પર એકબીજાને ખોદખોદ કરતા હોય છે. ફરવા જાઓ છો, લક્ષ્મી દેવી પ્રસન્ન ક્યારે થાય કે બધા આનંદમાં રહો, એકબીજાને નિંદા ના કરો, તો લક્ષ્મી દેવી પ્રસન્ન થાય. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે ચોક્કસ શુભ સમય જોઈ લઈએ. આજે સવારે 7:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 1:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 6 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે મળસ્કે 1:30 થી મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે, અને આવતીકાલે સવારે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. પરંતુ મિત્રો, આજે તો આખો દિવસ જ અશુભ છે. કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. આજે કોઈ તમારી વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે, તો 7 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી છે. અને આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરવાથી વેપાર વ્યવસાયમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ખોવાયેલી ચીજ વસ્તુ પણ મળી શકે. તમારી કોઈ દિવ્ય વસ્તુ ખોવાઈ ગઈ હોય, કિંમતી વસ્તુ ખોવાઈ ગઈ હોય, તે પણ મળી શકે છે. આજે એ શોધવાનો પ્રયત્ન કરવામાં આવે તો, પણ આજે એકંદરે દિવસ ખરાબ છે, અશુભ છે, એટલે બને ત્યાં સુધી કોઈ કાર્યનો આરંભ ન કરશો. અને કોઈ કાર્ય અનિવાર્ય સંજોગોમાં કરવું પડે એમ છે, કોઈ જગ્યાએ કોઈને નોકરી માટે જવું જ પડે એમ છે, આજે ઇન્ટરવ્યુ આપવા માટે, આજે કોઈને કંઈ પ્રવાસમાં જવું જ પડે એમ છે, કોઈને ફ્લાઇટમાં જવું જ પડે એમ છે,
તો આપણું શુકન કરીને જાઓ, તો જેથી કરીને તમને એટલું નુકસાન ઓછું થશે. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્વિતીય માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર ચૈત્ર માસે શુભે કૃષ્ણ પક્ષ તૃતીયાયામ ભાનુવાસ રવિતાયામ આજ સંકટ ચતુર્થી છે. ગણેશજીના દર્શન કરવા માટે ચોક્કસ જજો. આજે ગણપતિની પૂજા કરવાનું બહુ જ મહત્વ હોય છે. કોમેન્ટ્સમાં જય ગણેશ લખીને ચોક્કસ મોકલાવજો. શ્રી ગણેશ લખીને મોકલાવો, અથવા તમે દેવની જે ઉપાસના કરતા હોય એમનું નામ લખીને મોકલી આપજો. હું તમને લાઈક કરી ભગવાનને પ્રાર્થના કરી દઈશ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभफल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ
अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम। आरोग्य वाળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम। दरेक जना बोलવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये। પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણ सर्वं परिपूर्ण अस्तु। एतानि गंध पुष्प धूप दीप नैवेद्य ताम्र दक्षिणा प्रदक्षिणा सहित ऋणु मम सकल मनवांछित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियदान नमम। पाणी मूकी देवानुं, पाछुं पाणी लेवानुं. पूजन अर्चन ब्रह्मार्पणमस्तु. नीचे जमीन पर पाणी मूको, एमां आंगળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કે મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.